નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ચૈત્ર મહિનાની નવરાત્રિ આવી રહી છે, તો આપણે ઉપવાસમાં ફરાળીમાં ખાઈ શકીએ એવી આપણે સાબુદાણા અને બટેકાના વડા બનાવીશું. તો સૌથી પહેલાં તો સાબુદાણા આપણે લઈશું. એક વાટકી મેં સાબુદાણાને 4 થી 5 પાણીથી એનું જે પાવડર ઉપરનું કોટિંગ નીકળે ત્યાં સુધી સારી રીતે ધોઈ અને 2 થી 3 કલાક માટે મેં પલાળીને મૂકી દીધા છે. સાબુદાણા સરસ એવા ફૂલી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો મિત્રો, સાબુદાણાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બટેકાને પણ મેં બોઇલ કરીને લીધા છે, 2 નંગ બટેકા. તો સાબુદાણા અને બટેકાને આપણે સૌથી પહેલાં તો મિક્સ કરી દઈશું. તો મિત્રો, આપણે સૌ પહેલાં તો બટેકાને મેશ કરી દઈશું. મિત્રો, આપણે બટેકાને સારી રીતે મેશ કરી દીધા છે. હવે આપણે સાબુદાણાને એની અંદર એડ કરી દઈશું. એમાં આપણે જીરું એડ કરીશું. શેકેલું જીરું લીધું છે આપણે. ત્યારબાદ શીંગને આપણે તેલમાં શેકી અને એને વાટી લીધી છે, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડી ખાંડ એડ કરી દઈશું. ચપટી આપણે જેટલી ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ ઝીણા સમારેલા ધાણા, ઝીણા સમારેલા મરચાં અને ઝીણું સમારેલું આદું, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે આમાં સંચળ મીઠાનો ઉપયોગ કરીશું. તો આપણે સંચળ મીઠું લઈશું. તો ઉપવાસમાં ખાઈ શકાય એવું. તો આપણે એમાં મીઠું એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું. થોડો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. મરચાં આપણે મીડિયમ તીખા લીધા છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો, સરસ એવું સાબુદાણા અને બટેકા મિક્સ થઈ ગયા છે. આપણે એના વડા તૈયાર કરીશું. બાઇન્ડિંગ માટે આપણે બટેકા થોડા વધારે લીધા છે, એટલે સરસ એવું બાઇન્ડિંગ અંદર આવી ગયું છે. આપણે આ રીતે એને વડાનો શેપ આપી દઈશું. વચ્ચેથી તમારે આ રીતે હોલ કરી અને રેડી કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો આપણે આ રીતે પણ રેડી કરીશું અને થોડા ટિક્કીની ટાઈમ રેડી કરીશું. મિત્રો, વડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગરમ તેલમાં એને ફ્રાય કરી દઈશું. નીચેની સાઈડ સારી રીતે ફ્રાય થાય ત્યારે આપણે પછી પલટાવી દઈશું. મિત્રો, કઢાઈમાં સમાય એટલે આપણે વડા એડ કરી અને ગેસને આપણે મીડિયમ રાખીશું અને એને ફ્રાય કરી દઈશું. મિત્રો, ગરમા ગરમ વડા તળાઈ અને રેડી થઈ ગયા છે. અને આપણે અલગ પ્લેટમાં લઈ અને બીજા વડાને પણ આ રીતે ફ્રાય કરી દઈશું. મિત્રો, રેડી છે આપણા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી સાબુદાણા અને બટેકાના વડા. મિત્રો, આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ ફરાળી રેસીપીની વાનગી તમને કેવી લાગી.
ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.